અજમલજી મહારાજની ધર્મપત્ની એવા મિનોળદે બે બાળકોને પારણામાં સુવાડીને અને દાસીને કહે છે કે દાસી તું આ બે કુંવરોને હિસકો નાખજે, હું ભગવાનનું પાઠ પૂજા કરીને આવું છું, નિવેદ ધરાવીને આવું છું. એટલામાં દાસી પાઠ પૂજા કરવા એમ દાસી હિસકો નાખે છે અને મિનોળદે જાય છે પાઠ પૂજા કરવા. એટલા માટે ભગવાનની પાઠ પૂજા કરે છે. એટલામાં બાજુના રૂમમાંથી રામદેવજી મહારાજ જે નાના બાળ શિશુનું રૂપ હતું એ રડવાનો અવાજ આવે છે અને મિનોળદેને થાય છે કે આ બાજુના રૂમમાંથી રડવાનો અવાજ. તે બાજુના રૂમમાં જોયું, ત્યાં તો કોઈ નહીં. પછી પારણામાં જોયું, ત્યાં તો બે બાળકો એમના એમ જ સૂતેલા છે અને દાસીને કહે છે કે બાળકો જાગ્યા હતા કે નહોતા જાગ્યા. તો આ રુદનનો અવાજ ક્યાંથી આવે છે? તો દાસીને કહે છે કે દાસી બાળકો જાગે ને ત્યાં આજે હું પૂજા પાઠ કરું છું અને ભગવાનનું નિવેદ ધરાવું છું. અને પછી મિનોળદે પાછળ જાય છે, જેમાં પાઠ પૂજાના રૂમમાં જાય છે, ભગવાનના રૂમમાં. ત્યાં તો એક અદૃશ્ય જોયું છે, એવો ચમત્કાર થયો છે કે મિનોળદે જે ભગવાનને નિવેદ ધરાવવાનું હતું ને, એ ભગવાન રામદેવજી મહારાજ બાળ સ્વરૂપમાં એ નિવેદ ખાઈ રહ્યા છે. ત્યાં તો મિનોળદેને જોઈને ભગવાન રામદેવજી મહારાજ મંદ હસ્યા છે અને માતા મિનોળદેને થયું છે કે હા પ્રભુ તારી લીલા. પાછું પારણામાં આવીને જોયું, ત્યાં તો બે બાળકો એમ જ છૂટેલા. પછી મિનોળદેને ખબર પડે કે આ પ્રભુની લીલા, બીજી કોઈ લીલા નથી. ત્યાં તો અજમલજી મહારાજ અને મિનોળદે એમ બે જણા ખુશ થયા છે અને ભગવાનનો જય જયકાર કર્યો છે. જ્યારે મિત્રો વિડીયો વધુમાં વધુ